કાર્ડ, છાપાની અંદર કાર્ડ એમાં. જય ગૌ માતા મિત્રો, આજ અમારા બે બાળકો એટલે ઋષિરાજ પરાક્રમસિંહ જાડેજા મોટા ભાઈનો બાબો અને બીજરાજ શ્રી કૃષ્ણસિંહ એટલે એક મારો બાબો, બે અત્યારે એસએસસી અને 11મું એવા ક્લાસમાં અભ્યાસ કરે છે. સારા એવા માર્ક્સ લાવે છે. છતાં મારી એક અત્યારે એક રજૂઆત છે એને સાંભળી અને સમજ્યા કે અત્યારે નોકરી કરવી, પૈસા ખર્ચ કરી અને ઘણું ભણી અને આપણી પાસે જે અવકાશ છે, અવકાશ મતલબ મારી પાસે જે જમીન છે એની અંદરના પ્રાકૃતિક ઉત્પાદન અને ગાયું રાખું છું. તો ગાયના પંચગવ્ય ઉત્પાદનો જેની મેં સર્વોપરી ગૌશાળાની અંદર કાલ એક મહત્ત્વની મુલાકાત હતી. એની અંદર જે હું સમજ્યું હતું એના માટે મેં છોકરા સાથે સંવાદ કર્યો. તો એની પણ એવી લાગણી છે કે જો આપણી પાસે અવકાશ છે તો એ અવકાશ માટે આપણે આપણી રીતે આપણા પ્રોડક્ટનું કેવી રીતે નિર્માણ કરી શકીએ, કેવી રીતે વેચી શકીએ. તો હું સૌથી પહેલાં ઋષિરાજને એક સવાલ કરીશ કે ઋષિરાજ, તારે જે અત્યારે એજ્યુકેશન છે એની અંદર ભણી અને નોકરી કરવી છે કે જે અત્યારે આપણી પાસે એક અવકાશ છે, જમીન છે અને ગાય છે અને એની પાસે આપણી વ્યવસ્થા છે, તો એની ઉપર કાંઈ તું ફોકસ કરી અને ઈચ્છસ કે કાંઈ કરી શકી? ના, મારો પહેલા વિચાર હતો નોકરીનો, પણ અત્યારથી મારો એ વિચાર બદલી ગયો છે. અત્યારે મેં મારા કાકા સાથે સંવાદ કર્યો તો મને લાગ્યું કે ના, ખરેખર આ વસ્તુ કરવા જેવી છે. આમાં સમાજનો પણ લાભ થશે અને એમાં આપણે પણ થોડો ઘણો જે ફાયદો થાય એ થશે, બરાબર છે. અને સાથે ગૌ પ્રચાર પણ થશે. અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ ગાયોની જે અત્યારે સંખ્યા, અત્યારે બધી જ વસ્તુમાં કેમિકલ આવે છે જે આપણા ઘર સુધી, રસોડા સુધી, આપણા શરીર સુધી પહોંચેલું છે. તો એક રાષ્ટ્રવ્યાપી કામ છે અને આપણે એક આપણા લાભાલાભની વાત છે કે આપણે પરિવારને હલાવવા માટે પૈસા જોશે. તો જે આપણે એજ્યુકેશન એટલે કે જે તમે ભણેલા છો એને આ રસ્તે વાળવા માટે થઈને તત્પર છો. બીજરાજને પૂછું, બીજરાજ, તારે અભ્યાસ કર્યા પછી હજી અત્યારે અભ્યાસક્રમ બાકી છે, તો હજી આગળ જઈ આમાં તું શું કરી શક? જે આપણે અત્યારે સંવાદ થયો પહેલાં, તો એમાં તને કાંઈ એવું ખ્યાલ પડે કે આપણે આવું કરી તો આવું નિર્માણ થાય ને પૈસા કમાઈ શકીએ, તો કઈ વસ્તુ ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ જે આપણી પાસે અવકાશ છે? સૌપ્રથમ તો જેટલી જમીન છે એટલી ટકાવી રાખવાની ને બીજી વધારે ગાયો. સૌપ્રથમ તો આપણે ગાયોની જે સંખ્યા વધારવી પડે, ગાયો રાખવી પડે, ગાયોની સેવા કરવી પડે, ત્યાર પછી એમાંથી બધી પ્રોડક્ટ મેળવી શકીએ. સૌપ્રથમ એમાં ગાય છે મૂળમાં. ગાયની સેવા, ગાયની વ્યવસ્થા, એટલી બધી 3 વસ્તુ કરીને ગાય રાખવાની, ગાયનું જતન કરવાનું અને પછી એમાંથી પ્રોડક્ટ મેળવવાની. સીધી માત્ર ગાય લઈને ગાયમાંથી પ્રોડક્ટ થાય ને એવી રીતના નહીં, થોડું ઘણું એમાં મથવું પડે એ બધું. અચ્છા, મહેનત માગી લે છે. મહેનત કરવા માટે તૈયાર છો? ફૂલ. ગાય આધારિત જે પ્રોડક્ટ બને છે એમાં તમને લાગણી અને શોખ છે? બિલકુલ. ગાયમાંથી આપણે જેટલી 58 જેટલી વસ્તુ બને છે એમાંથી તમે બીજાના જે સફળ કિસાન છે, સફળ ગૌ આધારિત જે પ્રોડક્ટ બને છે એમાં તમે ધ્યાન દેશો? એમાં સૌપ્રથમ તો ગાય આધારિત આપણે પ્રોડક્ટ બનાવવા હોય તો સફળ કોઈ વ્યક્તિ હોય એની મુલાકાત લેવી પડે, એના મંતવ્યો જાણવા પડે, એને કેવી રીતના શરૂઆત કરી હતી એ બધું જાણવું પડે, ત્યારબાદ એ ક્ષેત્રમાં ઉતરી. સફળ થવાનું અને અસફળ બે નિયમ હોય છે, લાભ અને નુકસાન. તો એમાં તમને શું આમ સૂચન લાગે છે અંદરથી કે લાભ અને ગેરલાભ બે વસ્તુ? ગેરલાભ તો છે જ નહીં, લાભ જ છે, પણ નફો અને નુકસાનીને આ બે વસ્તુ ઉપર આપણે કાયમ ધ્યાન રાખતા હોય તો એમાં શું કરવાનું થાય? સૌપ્રથમ તો જે કોઈ એમ કહેતો હોય કે આ વસ્તુમાં નુકસાન છે, આ છે, તે છે, એની શરૂઆત નબળી હોય, એનો પાયો કાચો હોય. એને શરૂઆતમાં એને જે કરવાની જરૂર હોય, જે એની ફરજ આવે, જરૂર હોય, એનાથી ધંધો કેવી રીતને શરૂ થાય એને જાણ ન હોય, અજાણ હોય એ વસ્તુથી, કાં પછી કોઈ એવા વ્યક્તિની મુલાકાત, કોઈ એવી જાણ ન હોય, એને કારણે નુકસાન થયું હોય તો એની વાત આપણે સાઈડ આઉટ કરવી પડે. આપણે આપણું જોવાનું, આપણો અવકાશ જોવાનો, આપણી જે ક્ષેત્ર છે એમાં કેવી રીતની છે. કોઈ પોઝિટિવ વાત લે એની યાદી રાખવી, કોઈ નેગેટિવ વાત લે તેની સાઈડ આઉટ કરવી, હસીને દાંત જવા દેવી કે વાંધો નહીં, હાલ્યા. વાહ, વેરી ગુડ, ધન્યવાદ. ઋષિભાઈ, માર્કેટ માટે આપણે શું સોર્સ છે આપણી પાસે? કદાચ બની ગઈ આપણી પ્રોડક્ટ, પછી માર્કેટમાં જવા માટે શું સોર્સ હોય આપણી પાસે? માર્કેટમાં જવા માટે આપણું માર્કેટિંગ સારું હોવું જોઈએ, બરાબર. આપણે 3-7-30 નો એક આપણો રેશિયો હોવો જોઈએ, એટલે કે 3 રૂપિયામાં તમે વસ્તુ ખરીદો છો, વેરી ગુડ, અને 7 રૂપિયા તમારી કોસ્ટ આવે, તમે એને 30 રૂપિયામાં પણ વેચી શકો, 40માં. સોરી, ઓકે, વેરી ગુડ. જે મિત્રો, આ એક બહુ અગત્યની વાત છે. અમારા બાળકોએ, જે હું એની સંવાદમાં હતો ત્યારે 3-7-40 મતલબ 40 રૂપિયા ટોટલ થયા. 7 રૂપિયા, 3 રૂપિયા અને 30 રૂપિયા. 30 રૂપિયા ઘરે લઈ જવાના છે. 7 રૂપિયા, 3 રૂપિયાની તમારું મૂળ ઉત્પાદન જે છે એનું ખર્ચ છે. 7 રૂપિયા એની ઉપરનો બીજો ખર્ચ છે, અન્ય ખર્ચ. એટલે 10 રૂપિયામાં પ્રોડક્ટ તૈયાર થાય. તમે 40 રૂપિયામાં જ્યારે વેચો ત્યારે તમારા 10 રૂપિયા વયા ગયા છે ને 30 રૂપિયા ઘરે જાય છે.
આની ઉપર ફોકસ કરે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેના સિદ્ધાંતો આજથી આ છોકરાઓએ મૂળમાં જે મૂળની વાત ઉપર આવ્યા છે. તો મિત્રો અમે અમારા એક ફેમિલી મેમ્બર તરીકે બધાનો સાથ સહકાર લઈ આવું આયોજન કરવાના છીએ. નથી કે કોઈ અધિકારી થવું, નથી સરકારી ગવર્મેન્ટની કોઈ નોકરી કરવી, નથી કોઈ લોટા લાકડાના મોટા બિઝનેસ કરવા. અત્યારે જે અમારી પાસે અવકાશ છે એ અવકાશમાંથી ઉત્પાદનમાં લઈ જવાનું, રાષ્ટ્રહિતનું કલ્યાણ થાય, આપણને નફો રળી જાય, પ્રકૃતિ જીવસૃષ્ટિ પ્રકૃતિનું કલ્યાણ થાય એવા અર્થથી અમે છોકરાને આજથી જ આજ રક્ષાબંધનના શુભ પર્વમાં આવા એક અમે નિર્માણમાં પહેલું પગથિયું એટલે કે પહેલું ચરણ, પહેલાં તો સૌથી મોટી વાત એ છે કે આપસ ગોષ્ઠી કરી, પછી એનું પ્રયાણ કરી, પછી એના પ્રયાસો કરી, પછી સફળતાના દોર ચાલુ કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. આજ રક્ષાબંધનના શુભ પર્વમાં સૌ મિત્રોને અમારો એક નાનો એવો સંદેશ છે. આપ પણ જ્યાં ત્યાં પૈસાની દોડ લગાવવા માટે ઘણા પૈસાની નુકસાની થાય એની કરતાં સમજદારીની વાત એ છે કે જેની પાસે જે અવકાશ હોય એ અવકાશમાંથી ઉત્પાદન લેવું, ઉત્પાદનમાંથી નફો રેળવો, પણ સમગ્ર સૃષ્ટિ જીવ પ્રકૃતિના કલ્યાણ અર્થે કામ કરવા. કોઈ જાતના રસાયણ, કેમિકલ કે આપણી જમીનને, ગાય માતાને, જીવમાત્રને કોઈને પણ નુકસાની ન થાય એવા ઘણા ધંધા છે. એવા ધંધા કરી અને આપણે સક્સેસ થવું. તો ખૂબ સરસ અમારા બાળકોએ જે વાત કરી છે એ અમારા માટે તો બહુ સામાન્ય વાત ગણાય, કારણ કે આ એક પ્રયાણ છે, પણ આપ લોકોને આમાંથી કાંઈ પ્રેરણા લેવા જેવું ખરું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો આભાર. આ ચેનલ જે અમારી છે એને તમે આગળ વધારી અને સારા એવા પ્રયાણ કરશો એવા અમારા ભાવવંદના છે. ધન્યવાદ. જય ગૌ માતા.